પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ વધવાનું છે. બધાનું ધ્યાન હવે લેક્ચરમાં. આડાવડા કોઈ પણ જાતના ફાફા ન મારતા ને કોઈ સ્કોર તો જોશે જ નહીં. ઓકે છે, ચલો. વેર પછી આજે આપણે વાત કરી છે નંબર 6, વાય. વાય એટલે શું થાય? તો કે વાય એટલે તમને બધાને ખ્યાલ છે. વાય એટલે શું થાય? તો શા માટે. વાય એટલે થાય શા માટે અથવા કેમ, એવું પણ તમે કહી શકો. વાય એટલે શું થાય? શા માટે અથવા કેમ, આવું પણ તમે કહી શકો છો. રેડી છે? હવે વાય છે એ વાય થી પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે તમને ખ્યાલ હોય તો આરામથી તમે જવાબ છે આપી શકો. કોઈ પણ પેરેગ્રાફમાં જવાબ આપી શકો. વાય છે એ કારણ જાણવા અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. જ્યારે વાક્યમાં કારણ છે એ કારણ દર્શાવવામાં આવ્યું હોય અને પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે પ્રશ્ન છે વાય થી પૂછાય છે. એટલે વાય નો જવાબ છે એ જવાબ શું આવશે? કારણ દર્શાવતા શબ્દ આવશે, કારણ દર્શાવતું વાક્ય આવશે. રેડી? એટલી વસ્તુ ક્લિયર? હવે કોઈ પણ વાક્યમાં એક ખાસ તો કારણ બે રીતે દર્શાવાતા હોય છે. એક સો અને ધેરફોર નો ઉપયોગ કરીને, અને બીજું છે બીકોઝ નો ઉપયોગ કરીને. બીકોઝ એટલે થાય કારણ કે, સો ધેરફોર એટલે થાય તેથી. અને એક વાક્ય છે સ્પેશિયલ કેસ એવો છે, આ ખાસ યાદ રાખજો, કે જ્યારે વાક્યમાં કોઈ ક્રિયાપદ આપવામાં આવ્યું હોય, મુખ્ય ક્રિયાપદ હોય, એ મુખ્ય ક્રિયાપદ ઉપરાંત બીજું ટુ વાળું ક્રિયાપદ હોય. કેવું ક્રિયાપદ હોય? ટુ વાળું ક્રિયાપદ હોય. તો આ ક્રિયાપદ છે એ હેતુ દર્શાવતું હોય છે. શું દર્શાવતું હોય? હેતુ દર્શાવતું હોય. હેતુ મતલબ ઉદ્દેશ્ય. ક્રિયા શા માટે બની છે એનો ઉદ્દેશ્ય દર્શાવવા માટે ટુ વાળું ક્રિયાપદ છે એ વપરાતું હોય છે. બરાબર? આ ગૌણ ક્રિયાપદ કહેવાય, જે હેતુનું સૂચન કરતું હોય છે, જે હેતુ દર્શાવતું હોય છે. તો જ્યારે કોઈ ગૌણ ક્રિયાપદ છે એ ગૌણ ક્રિયાપદ પણ હોય તો એ પણ છે એ પર્પસ રજૂ કરતું હોય છે, એ હેતુ રજૂ કરતું હોય છે. તો હેતુ રજૂ કરતો હોય ત્યારે પણ પ્રશ્ન ઘણી બધી વાર છે એ કેનાથી પૂછાય છે? વાય થી પૂછાય છે. એટલે વાયના જવાબમાં આ ત્રણ બાબતો ખાસ આવી શકે. પછી બીકોઝ ઉપરાંત છે એ બીકોઝ ઓફ પણ તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? બીકોઝ ઓફ. બીકોઝ ઓફ નો મતલબ શું થાય? ને કારણે. શું થાય? ને કારણે. રેડી છે? એટલે ખાસ એટલા બાબત છે, એટલા કંજક્શન, એટલા શબ્દો છે તમને યાદ હોવા જોઈએ. આ શબ્દ કઈ રીતે રજૂ થાય એની વાત કરીએ, શબ્દ કઈ રીતે વપરાય છે એની વાત કરીએ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સો ધેરફોર જ્યારે વાક્યમાં આપવામાં આવેલું હોય, જ્યારે વાક્યની અંદર સો અને ધેરફોર નો પ્રયોગ થયો હોય, બરાબર, તો સો ધેરફોર એટલે શું થાય? તેથી. તો એના પછીનું જે વાક્ય આવતું હોય છે હંમેશા રિઝલ્ટ દર્શાવતું હોય છે, પરિણામ દર્શાવતું હોય છે. આ સો ધેરફોર પછીનું વાક્ય શું દર્શાવે? પરિણામ દર્શાવે. રેડી? તો એની પહેલાનું જે વાક્ય છે એ વાક્ય શું આવશે? કારણ દર્શાવતું વાક્ય આવશે. શું આવશે? કારણ દર્શાવતું વાક્ય આવશે. આ આપણને ખબર પડવી જોઈએ. આપણે કન્જંક્શન બહુ સારી રીતે ભણેલા છીએ, સો ધેરફોર બહુ સારી રીતે ભણેલા છે, એની પ્રેક્ટિસ પણ કરેલી છે. એટલે આ એક બાબત યાદ રાખવાની કે સો ધેરફોર પહેલા છે હંમેશા કારણ હોય, એટલે વાય થી પ્રશ્ન પૂછાય તો સો ધેરફોર પહેલાનું વાક્ય છે તમારે જવાબમાં લખવાનું થશે. ઓકે? પછી બીજું જોઈએ બીકોઝ. આના બદલે એઝ પણ આવી શકે, આના બદલે સિન્સ પણ આવી શકે. આ બધાનો મતલબ થાય કારણ કે. બીકોઝ એઝ સિન્સ નો મતલબ થાય કારણ કે. સિન્સ પછી જો સમય આપ્યો હોય તો એ સમય બિંદુ દર્શાવે, પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. પણ અહીંયા સિન્સ પછી સમય નો આપ્યો હોય, બરાબર, તો એનો મતલબ શું થાય? કારણ કે. જ્યારે વાક્યની અંદર બીકોઝ એઝ કે સિન્સ આવે તો એનું પછીનું વાક્ય છે હંમેશા કારણ દર્શાવતું હોય. શું દર્શાવતું હોય? કારણ દર્શાવતું હોય, રીઝન દર્શાવતું હોય. રેડી છે? અને આની પહેલાનું જે વાક્ય છે બીકોઝ પહેલાનું વાક્ય આ શું દર્શાવતું હોય છે? પરિણામ દર્શાવતું હોય છે. આવી વાક્ય રચના હોય. બરાબર? આવી રીતે આ કન્જંક્શન છે વાપરવામાં આવે છે. અને ટુ વાળું ક્રિયાપદ તો મેં તમને સમજાવ્યું છે. ઓકે? હવે આપણે એક્ઝામ્પલ લઈને વાક્ય સમજીએ એટલે તમને આઈડિયા આવે કઈ રીતે વાય નો જવાબ છે આપી શકાય. આવું વાક્ય છે. કેવું? આવું વાક્ય કે આસ્થા ઇઝ એબસન્ટ
today. Asta is absent today because she is ill. Sick અથવા ill. Sick અથવા ill એટલે શું થાય? બીમાર. આસ્થા ઇઝ એબસન્ટ ટુડે. આસ્થા આજે બીમાર છે, અરે આસ્થા આજે ગેરહાજર છે, કારણ કે તેણી બીમાર છે. ઓકે, એબસન્ટ એટલે ગેરહાજર અને બીમાર છે, એ શું છે? કારણ છે. તો તમને પ્રશ્ન આવો પૂછાય, જોજો, ધ્યાન રાખજો કે વાય ઇઝ આસ્થા, તાકાત વાળા અક્ષર પડે છે, વાય ઇઝ આસ્થા એબસન્ટ ટુડે. આવું વાક્ય છે, વાય ઇઝ આસ્થા એબસન્ટ ટુડે. આવો પ્રશ્ન પૂછાણો ભાઈ, તો તમારે જવાબ શું લખવાનો છે અને જવાબ કેવી રીતે લખવાનો છે એ વધારે મહત્વનું. શું લખવાનું એ તો તમને સમજાઈ ગયું કે બીકોઝ પછીનું વાક્ય છે, જવાબ આવશે, એટલે આ જવાબ આવશે કે શી ઇઝ સિક. બરાબર, પણ આનો જવાબ કઈ રીતે તૈયાર કરવો, જવાબ કઈ રીતે બનાવવો, એ આપણા માટે ખાસ અગત્યનું છે. તો આમાં પહેલા આવશે શું આવશે? તો કે જવાબની અંદર પહેલા આવશે કર્તા. તો આસ્થા કર્તા છે, કોના વિશે વાત છે? કર્તા વિશે વાત છે. બરાબર, આમાં કર્તા કોણ છે? આસ્થા. તો કર્તા છે, આસ્થા છે, એટલે આસ્થા. પછી છે એમિઝાર હોય તો એમિઝાર જ આવે. આસ્થા ઇઝ એબસન્ટ ટુડે. આસ્થા આજે એબસન્ટ છે. શું કામ? તો કે બીકોઝ she is sick. Because she is sick. કારણ કે તેણી બીમાર છે. ઓકે, ડાયરેક્ટ આવો આન્સર લખાય નહીં. બરાબર, કે આવો પ્રશ્ન પૂછાય why is Asta absent today, તો આમ તમે જવાબ લખો she is sick. તેણી બીમાર છે. શું તેણી બીમાર છે? બરાબર, તો આ પ્રોપર તમારો જવાબ બને નહીં. આવી રીતે તમારે જવાબ છે એ લખવાનો છે. રાઈટ છે? ખબર પડે છે ભાઈ? હે, તમને કહું, સમજાય છે ને બધાને? ઓકે, સમજાવવું જોઈએ. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ. અભય was weak in maths. Abhay was weak in maths. So he failed in maths. આવું વાક્ય છે. અભય ઇઝ વીક ઇન મેથ્સ. અભય ગણિતમાં નબળો છે. સોરી, અભય ગણિતમાં નબળો હતો. બરાબર, વોઝ છે. તેથી હી ફેલ્ડ ઇન મેથ્સ. તેથી તે ગણિતમાં નાપાસ થયો. તો અભય છે એ નાપાસ થયો. શા માટે નાપાસ થયો? પ્રશ્ન તમને આવો પૂછાય કે વાય ડીડ અભય fail in maths. બરાબર, આવો પ્રશ્ન પૂછાણો કે અભય ગણિતમાં નાપાસ શા માટે થયો? બરાબર, કેમ નાપાસ થયો? એમ તો એનું તમારે કારણ દર્શાવવાનું છે. કારણ તમારે જવાબમાં લખવું પડે. ઓકે, તો કારણ તમે જ્યારે જવાબની અંદર આપો ત્યારે છે, મેં તમને શું કીધું કે જ્યારે સો કે ધેરફોર હોય તો એનું પહેલાનું વાક્ય છે શું દર્શાવતું હોય? અમે હંમેશા સો ધેરફોર પહેલાનું વાક્ય કારણ દર્શાવતું હોય. રેડી છે? તો આ જે વાક્ય છે એ કારણ છે. શું? તો કે અભય વોઝ વીક ઇન મેથ્સ. અભય ગણિતમાં નબળો હતો. તો અભય ગણિતમાં ફેલ શા માટે છે? તો કે અભય ગણિતમાં નબળો હતો. આપણને જવાબ મળી ગયો છે, પણ એને પ્રોપર વેમાં લખવો પડે ભાઈ. જો કઈ રીતે લખાય? તો અભય કરતા કોણ છે? અભયની વાત છે. બરાબર, મુખ્ય ક્રિયાની વસ્તુ છે. બરાબર, એ અભય ઉપર બને છે, એટલે અભય છે વાક્યનો કર્તા કહેવાય. ડીડ આવ્યું છે અને ફેલ આવ્યું છે. તો જ્યારે તમે એ પ્રશ્ન વાક્યમાં ડીડ હોય તો ડીડ નો જ્યારે તમે જવાબ લખતા હોય તો ફેલ નું તમારે શું કરવું પડે? જે પણ મૂળ રૂપ હોય એને શું કરવું પડે? V2 કરવું પડે. તો અભય failed in maths. બરાબર, because he was weak in maths. સમજાવું છું, ઘડી શાંતિ રાખજો. because he was weak in maths. એક જવાબ તમે આવી રીતે લખી શકો. મેં તમને શું સમજાવ્યું કે because પછીનું વાક્ય છે એ કારણ દર્શાવતું હોય. તો અહીંયા સો ન મુકાય. શું મુકાય? બીકોઝ તમે જો આનું આ વાક્ય લખવા માંગતા હોય તો તમારે બેઠે બેઠું વાક્ય લખવું પડે કે અભય વોઝ વીક ઇન મેથ્સ. અભય વોઝ વીક ઇન મેથ્સ. So he failed in maths.
બંને કન્જંક્શન બંને પ્રકારના કીવર્ડ મેં એક વાક્યની અંદર સમજાવી દીધા. પહેલા એક અલગથી બીકોઝ સમજાવ્યું અને આની અંદર બીકોઝ અને સો એ કઈ રીતે વાપરી શકાય બંનેની વાત કરી દીધી. રેડી છે? કમ્પ્લીટ છે ભાઈ? એટલે બંને રીતે તમે જવાબ લખી શકો. તો તમારે શું કરવાનું છે, જ્યારે વાયથી પ્રશ્ન પૂછાય તો બીકોઝ અથવા સો વાળું વાક્ય એ ગોતવાનું છે. જો પેરેગ્રાફની અંદર બીકોઝ અથવા સો વાળું વાક્ય હોય તો વાય નો જવાબ એ આવશે આવશે ને આવશે, 110% આવશે. રેડી છે? હજી આપણે એ અગત્યનું જે સૌથી અગત્યનું છે, બરાબર, તમારા માટે ઘણીવાર નવું પણ હોઈ શકે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે નવો પણ કોન્સેપ્ટ હોઈ શકે જે પછીથી જોડાયા છે, બરાબર, એ લોકો માટે. તો ખાસ ધ્યાન રાખજો. આવું વાક્ય છે કે રોનક joined computer class. રોનક joined computer classes. રોનક કોમ્પ્યુટર ક્લાસીસમાં જોડાયો. To learn computer. આવું વાક્ય છે. રોનક કોમ્પ્યુટર શીખવા માટે કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો, બરાબર. ટુ લર્ન ધ કોમ્પ્યુટર, તો આ જે ટુ લર્ન શબ્દ છે, જો મુખ્ય ક્રિયાપદ અહીંયા કયું છે? જોઈન છે. આ છે V2 છે. શું છે? મુખ્ય ક્રિયાપદ. અને આ જે ક્રિયાપદ છે એ ટુ વાળું ક્રિયાપદ છે, મતલબ કે વાક્યમાં એ ક્રિયાનો શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. રોનક કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો તો એ જોડાવાનો હેતુ શું હતો? તો કે ટુ લર્ન કોમ્પ્યુટર, કોમ્પ્યુટર શીખવાનો હેતુ હતો. તો આ ટુ વાળું ક્રિયાપદ છે, હેતુ દર્શાવે છે. રાઈટ? તો હવે પ્રશ્ન વાય થી પૂછાય. પ્રશ્ન આવો તમને પૂછવામાં આવ્યો હોય કે વાય ડીડ રોનક જોઈન કોમ્પ્યુટર ક્લાસીસ. વાય ડીડ રોનક જોઈન કોમ્પ્યુટર ક્લાસીસ. રોનક કોમ્પ્યુટર ક્લાસીસમાં શા માટે જોડાયો? તો આનો જવાબ હવે તમને બધાને લખતા આવડવો જોઈએ, બરાબર. જ્યારે વાક્યમાં એ ટુ વાળું હેતુ દર્શાવતું ક્રિયાપદ હોય તો પણ પ્રશ્ન વાય થી બને છે, એટલે ટુ વાળું હેતુ દર્શાવતું ક્રિયાપદ પણ છે એ વાય ના જવાબમાં આવી શકે, બરાબર. તો આમાં છે તમારે કઈ રીતે જવાબ લખવાનો છે? તો રોનક ડીડ આવ્યું ને મૂળ રૂપ આવ્યું, બરાબર. તો જવાબ લખતી વખતે શું થઈ જાય? જોઈન થઈ જાય, મતલબ કે V2 થઈ જાય. રોનક જોઈન્ડ કોમ્પ્યુટર ક્લાસ. વેર એટલે થાય ક્યારે? હવે આ નાના છોકરાના બાપાને આવડે એવું છે ભાઈ, આવડે કે નહીં? આરામથી તમને આવડે. શું કામ? કારણ કે આમાં સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એ વાક્યની અંદર સમયની વાત કરવામાં આવી તો સમય દર્શક વાક્ય કે સમય દર્શક શબ્દો છે એ જવાબમાં આવે. વેન થી જ્યારે પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું આવશે? સમય દર્શક વાક્ય કે સમય દર્શક શબ્દ છે એનો જવાબ આવશે. રેડી છે? એટલે આ જવાબમાં જ્યારે વેન થી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબમાં તમારે શું ગોતવાનું છે કે સમય એ પેરેગ્રાફની અંદર કઈ રીતે આપવામાં આવ્યો છે. હવે સાહેબ ઘણી વાર અમને ખબર જ નહીં પડતી સમય કઈ રીતે આપ્યો હોય, ખબર પડવી જોઈએ ભાઈ, બરાબર. તો જો કોઈ પણ સમય છે, દાખલા તરીકે એટ પ્રિપોઝિશન પછી ચોક્કસ કલાક છે, કલાક આપવામાં આવ્યું હોય, બરાબર. પછી ઓન મંડે, ઓન શબ્દ પછી કોઈ પણ વારનું નામ હોય, ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન સન્ડે, બરાબર. કોઈ પણ વારનું નામ હોય તો પણ એ સમય દર્શાવો કહેવાય. પછી એ ઓન પછી કોઈ પણ તહેવારનું નામ આપવામાં આવ્યું હોય, ઓન દિવાળી, ઓન હોલી, તો પણ છે સમય દર્શાવો કહેવાય. ઘણી બધી રીતે વાક્યમાં સમય છે રજૂ થતું હોય છે. રેડી? તો આ સમય દર્શાવતા વાક્ય હોય અથવા સમય દર્શાવતા શબ્દ હોય એ વેન થી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે જવાબમાં લખવાના છે. આવું વાક્ય છે કે જો આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM in the morning. આ વાક્ય છે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM in the morning. હું સવારમાં 7 વાગે શાળાએ જાઉં છું. તો અહીંયા 7 વાગવાનો છે, ચોક્કસ કલાકનો ચોક્કસ સમય રજૂ થયો છે. રેડી? ચોક્કસ સમય છે રજૂ થયો છે. તો આ પ્રશ્ન છે વેન થી પૂછાણો હોય તો તમને આરામથી ખબર પડી જવી જોઈએ કે આમાં શું જવાબ લખવો પડે, બરાબર. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, આવો પ્રશ્ન પૂછાણો. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ ક્યારે જાઓ છો? તો તમને ખબર પડી જવી જોઈએ કે ઉપરનો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં એક કયું વાક્ય એવું છે કે જે સમયનું સૂચન કરે છે, બરાબર. તો આનો જવાબ શું આવશે કે આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ સ્કૂલ. હવે કોઈને પ્રશ્ન એવો ન થવો જોઈએ આઈ ગો ટુ સ્કૂલ. હે સાહેબ કે અહીંયા મૂળરૂપ છે એ મૂળરૂપ શા માટે આવ્યું?
બરાબર. અહીંયા અહીંયા છે V2 શા માટેનું આવ્યું, બરાબર, એવો પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે આપણે આગળ જ પહેલા જ લેક્ચરની અંદર છે એ સમજાવ્યું હતું કે જ્યારે વાક્યની અંદર ડુ નો પ્રયોગ થાય તો ડુ ની સાથે હંમેશા કેનો પ્રયોગ થાય, મૂળ રૂપનો પ્રયોગ થતો હોય છે, બરાબર. આઈ ગો ટુ સ્કૂલ એટલા માટે છે મૂળ રૂપ આવશે ક્યારે, તો કે એટ 7 AM in the morning. I go to school at 7 AM in the morning. સવારમાં 7 વાગે હું શાળાએ જાઉં છું. રેડી? ચલો. હવે ઘણી બધી વાર કેવો પ્રશ્ન પૂછાય, તો જો આવો પણ પ્રશ્ન પૂછાય કે when did India win the first World Cup? આવું વાક્ય છે કે when did India win the first વર્લ્ડ કપ, બરાબર, ભારતે પહેલો વર્લ્ડ કપ ક્યારે જીત્યું, આવો પ્રશ્ન પૂછાય. તમને એ ખ્યાલ છે કે ભારત પહેલો વર્લ્ડ કપ ક્યારે જીત્યું, તો કે 2011 બરાબર. એની પહેલા છે 1983 ની અંદર જીત્યું હતું, પણ આપણે 2011 લખવું છે. તમને પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એની અંદર, બરાબર, કોઈ વર્ષ દર્શાવવામાં આવ્યું હોય તો વર્ષ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે પણ છે સમયને જ ઇન્ડિકેટ કરે છે, તો ત્યારે પ્રશ્ન પૂછવા માટે when નો પ્રયોગ થાય ને આનો જવાબ કેવી રીતે લખાય હવે બધાને ખબર પડે કે ઇન્ડિયા ડીડ છે અને વિન છે. ડીડ છે અને શું છે, વિન છે. તો ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ક્યારે, તો કે ઇન્ડિયા વોન ધ ફર્સ્ટ વર્લ્ડ કપ. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ની ફર્સ્ટ વર્લ્ડ કપ. India won the first World Cup in 2011. બરાબર, ઇન્ડિયા છે 2011 માં પહેલો વર્લ્ડ કપ જીત્યું. આવો જવાબનો પ્રશ્ન છે કે જ્યારે વેન છે એ પ્રશ્નાર્થ, વેન વાક્યમાં પ્રશ્નાર્થ ન હોય ત્યારે એ વેન નો મતલબ શું થાય. તો તમે કદાચ સંયોજકનો લેક્ચર નહીં ભણ્યા હો, બરાબર, અથવા ભણ્યા તો કદાચ પરફેક્ટ નહીં ભણ્યા. આ વેન નો મતલબ શું થાય, જ્યારે ત્યારે. શું થાય, જ્યારે ત્યારે. અને આ છે શું ઇન્ડિકેટ કરે છે, વેન છે જનરલી સાદો ભૂતકાળ ઇન્ડિકેટ કરે છે. એટલે એક બાબત એ પણ યાદ રાખવાની કે વેન પછીનું જે વાક્ય આવે ને કયા કાળનું આવે, સાદા ભૂતકાળનું આવે, ભવિષ્યકાળ નહીં, સોરી, કયો ભૂતકાળ, સાદા ભૂતકાળનું વાક્ય આવે. તો શું, when I went to class, જ્યારે હું ક્લાસમાં ગયો, all the students were shouting, ત્યારે બધા વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરી રહ્યા હતા. તો અહીંયા when નો મતલબ શું થશે, જ્યારે, રાઈટ, કયું અથવા કઈ. વિચના જવાબમાં શું આવે, આ ઘણાને તકલીફ હોય છે, બરાબર. તો પસંદગી દર્શાવતું વાક્ય શું આવશે, પસંદગી દર્શાવતું વાક્ય. હવે સાહેબ આ પસંદગી એટલે કઈ રીતે, તો કે ચોક્કસ જથ્થામાંથી, ચોક્કસ બાબતોમાંથી કોઈ ચોક્કસની વાત હોય, ચોક્કસમાંથી ચોક્કસની વાત હોય, બરાબર, ત્યારે છે એ વિચનો પ્રયોગ થાય. દાખલા તરીકે હું તમને એમ કહું, ફોર એક્ઝામ્પલ, કે આવું વાક્ય હોય કે બ્લેક ઇઝ માય ફેવરિટ કલર. બ્લેક ઇઝ માય ફેવરિટ કલર, બરાબર. બ્લેક રંગ છે, કાળો રંગ છે, મારો પ્રિય રંગ છે. તો ઘણા બધા તહેવારમાંથી, સોરી, ઘણા બધા રંગોમાંથી, બરાબર, મેં એક રંગની વાત કરી છે, કયા રંગની, બ્લેક રંગની વાત કરી છે. તો ચોક્કસ રંગો એટલે ઘણા બધા રંગો છે, એમાંથી પણ કોની વાત થઈ, તો કે બ્લેક રંગ. એટલે શું થયું, ચોક્કસમાંથી પણ ચોક્કસની વાત થઈ. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ શું કહેવાય, ચોઇસ કહેવાય, એક પ્રકારની પસંદગી દર્શાવે, બરાબર. તો પ્રશ્ન કેવો બને કે વિચ ઇઝ યોર ફેવરિટ કલર, વિચ ઇઝ યોર ફેવરિટ કલર. આવો પ્રશ્ન બને. હવે તમને બીજું એક્ઝામ્પલ આપી દઉં. હું તમને આવો પ્રશ્ન કરું કે which actress you like most. આવો પ્રશ્ન છે, which actress you like most. તમને સૌથી પ્રિય અભિનેત્રી કઈ છે, અથવા કઈ અભિનેત્રીને તમે સૌથી વધારે પસંદ કરો છો, બરાબર, કે બધી, એમ ન હોય ભાઈ, બરાબર. ચોક્કસ અભિનેત્રીમાં પણ ચોક્કસની વાત હોય તો પસંદગી કહેવાય. તો આવું વાક્ય હોય. આ યુ પ્રશ્ન છે, યુ છે પ્રશ્નમાં
હંમેશા પ્રશ્ન કોને પૂછવાનો હોય? સામેના વ્યક્તિને પ્રશ્ન પૂછવાનો. આ આપણે સમજાવી દીધું છે, બરાબર? તો જવાબ લખતી વખતે અહીંયા તમે તમારી પસંદગી દર્શાવો એટલે શું આવશે? આઈ લાઈક નું લાઈક મૂળ રૂપ જ આવે આઈ સાથે. આઈ લાઈક, પછી તમે જે એક્ટ્રેસ ને લાઈક કરો છો એની વાત, આલિયા ભટ્ટ ધ મોસ્ટ, બરાબર? મને સૌથી વધારે આલિયા ભટ્ટ પસંદ છે, બરાબર? ઓકે, તો આ પ્રમાણે બીચનો જવાબ છે એ લખવાનો હોય છે. ભાઈ ક્વેશ્ચન બહુ બધા થઈ છે. બેન એવું કહે છે કે બીજું વાક્ય નો સમજાણું, બરાબર? એટલે એવું કહે છે કે બરાબર આ આખું ન સમજાણું, કાંઈ વાંધો નહીં, ચલો જોઈ લઈએ. ભાઈ વીચ એટલે શું થાય? વીચ એટલે થાય કયું અથવા કઈ પસંદગી દર્શાવે. પસંદગી કઈ રીતે દર્શાવે? તો કોઈ ચોક્કસ બાબતોમાંથી કોઈ ચોક્કસ વિશે વાત થઈ હોય તો એ પસંદગી સૂચવી કહેવાય, બરાબર? દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લીધું કે બ્લેક ઇઝ માય ફેવરિટ કલર. બ્લેક રંગ છે મારો પ્રિય રંગ છે. તો ઘણા બધા રંગમાંથી કયાની વાત છે? બ્લેક ની વાત છે. કેની વાત છે? બ્લેક ની વાત છે, બરાબર? તો ઘણા બધા રંગમાંથી બ્લેક ની વાત છે એટલે ચોક્કસ બાબતોમાંથી કોઈ પણ ચોક્કસ ની વાત થઈ, તો આ એક પ્રકારે શું દર્શાવ્યું કહેવાય? પસંદગી કહેવાય. રેડી છે? તો કઈ રીતે પ્રશ્ન બને કે which is your favorite color, બરાબર? આ બ્લેક છે, આ which ક્યાં વપરાય એ પણ તમને ખબર હોવી જોઈએ કે આ ક્યાં વપરાય? તો કે નાન્યતર જાતિ માટે. ક્યાં વપરાય? નાન્યતર જાતિ માટે. નાન્યતર જાતિ શું છે મેં તમને સમજાવેલું છે, બરાબર? કોઈ પણ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ વિશે વાત થઈ હોય તો એ નાન્યતર જાતિમાં આવશે. રેડી? કે which is your favorite color, તમારો પ્રિય રંગ કયો છે. બીજું કે which actress you like most, બરાબર? કઈ એક્ટ્રેસ, કઈ અભિનેત્રીને છે તમે સૌથી વધારે પસંદ કરો છો. તો જો અહીંયા આલિયા ભટ્ટ છે એ નાન્યતર જાતિ નથી. આલિયા ભટ્ટ છે અહીંયા નાન્યતર જાતિ નથી, પણ અહીંયા એક પ્રકારે શું દર્શાવે છે? પસંદગી દર્શાવે છે, બરાબર? શું દર્શાવે છે? પસંદગી દર્શાવે છે. તો અહીંયા છે which actress you like. અહીંયા you એટલે તમારી વાત છે. આપણે પોતાના પ્રશ્ન ન પૂછતા હોય, પ્રશ્ન હંમેશા કોને પૂછતા હોય? સામેના વ્યક્તિને પ્રશ્ન પૂછતા હોય. તો પ્રશ્નમાં હંમેશા છે એ સાંભળનારના ક્રિયાપદો આવતા હોય છે, બરાબર? અથવા તો કોઈ થર્ડ પર્સનના છે એ કોઈ થર્ડ પર્સનના છે એ કર્તા તરીકે વપરાતા સર્વનામ છે એ આવતા હશે, બરાબર? અહીંયા નામ આવતું હશે અથવા તો બીજા પુરુષના સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ કયું આવે? યુ. કારણ કે હું તમને એમ પૂછું કે તમને સમજાણું તો તમને હોય, હું એમ ન પૂછું મને સમજાણું, આવો પ્રશ્ન ન પડે. રેડી છે? પોતાના પ્રશ્ન નો હોય એટલે સામેના વ્યક્તિના પ્રશ્ન હોય એટલે હંમેશા કર્તા તરીકે છે એ સાંભળનારનું નામ આવશે અથવા તો કોઈ થર્ડ પર્સન ની વાત કરવામાં આવેલી છે, બરાબર? which actress you like most, તમને કઈ અભિનેત્રી સૌથી વધારે પસંદ છે. તો અહીંયા છે આ યુ નું તમારે જવાબ લખતી વખતે શું કરવું પડે? આઈ કરવું પડે કે આઈ લાઈક, બરાબર? પછી જે એક્ટ્રેસ હોય, અભિનેત્રી હોય એની વાત છે કે આઈ લાઈક આલિયા ભટ્ટ ધ મોસ્ટ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર? એટલે તમને વધારે આઈડિયા આવી જાય અને પછી આપણે આગળ વધી જઈએ. ઓકે છે? વીરભાઈને પ્રશ્ન છે પણ થોડી વાર સમજો હવે, બરાબર? અત્યાર સુધી હું ત્યાં જ બેઠો હતો કમેન્ટ અને પ્રશ્નમાં. ઓકે, ચલો. કે આવું વાક્ય છે કે રાધિકા bought the golden ring. રાધિકા bought the golden ring, બરાબર? રાધિકાએ છે સોનાની રિંગ ખરીદી. તો ઘણા બધી પ્રકારની રિંગ આવતી હોય છે, તમને ખ્યાલ છે. એમાંથી રાધિકાએ કઈ રિંગ ખરીદી? તો સોનાની રિંગ ખરીદી. કઈ રિંગ ખરીદી? સોનાની રિંગ. હવે સોનાની રિંગ છે એ શું કહેવાય? તો કે નાન્યતર જાતિ કહેવાય, બરાબર? નિર્જીવ વસ્તુ છે તો અહીંયા નિર્જીવ વસ્તુ તરીકે યુઝ થયો છે. આનો પ્રશ્ન કઈ રીતે બને કે which પછી છે નાઉન આવે. કઈ રિંગ, કઈ પછી શું આવશે? નાઉન આવશે. which ring. જો અહીંયા કેમ which actress, એક્ટ્રેસ નાઉન છે. આલિયા ભટ્ટ શું છે? એક્ટ્રેસ નાઉન છે, બરાબર? પછી અહીંયા શું હોય છે? which color, અહીંયા કલર ભૂલાઈ ગયું છે, બરાબર? અહીંયા which color is your favorite, આવો પણ પ્રશ્ન બની શકે, બરાબર? તમારો પ્રિય રંગ કયો છે? ઓકે, તો which ring. હવે અહીંયા શું આવ્યું છે? બોટ આવ્યું છે. બોટ એટલે શું છે? આ V2 છે. which ring did, પછી અહીંયા કરતા કોણ છે? રાધિકા. તો અહીંયા પાછું આઈ નો મુકાય કે યુ નો મુકાય, બરાબર? which ring did રાધિકા buy. which ring did રાધિકા buy, રાધિકાએ કઈ રિંગ ખરીદી, બરાબર? તો કે જવાબ શું આવશે? રાધિકા bought the gold ring. ચલો હવે કોઈને પ્રશ્ન હોય which નો તો પૂછી શકે છે. ઓકે, ક્લિયર છે બધાને કે હજી એક બે એક્ઝામ્પલ આપી દઉં? હેલો, હા બોલો ભાઈ. હા સર, જે પહેલું એક્ઝામ્પલ હતું, શું પહેલું એક્ઝામ્પલ બ્લેક ઇઝ માય ફેવરેટ કલર, હા એમાં શું? તો એમાં માય નું યોર થઈ જાય ને? હા, પ્રશ્નમાં યોર થાય ને ભાઈ, પ્રશ્નમાં યોર હોય તો એ કઈ રીતે થાય? ઓ માય ગોડ, અત્યાર સુધી મેં શું સત્સંગ કર્યો ભાઈ, ધ્યાન રાખો. એ આપણે જયારે પ્રશ્ન પૂછતા હોય,
ઘણાને પાછું આ ખબર નહીં હોય ક્રિયા વિશેષણ કોને કહેવાય, તો એ પણ હું સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન રાખજો. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. આ શું દર્શાવે? તો ક્રિયાના અર્થમાં વધારો દર્શાવે. દાખલા તરીકે આવું વાક્ય હોય કે અમન drives his bicycle slowly. આવું વાક્ય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે અમન ડ્રાઇવ્સ હિઝ બાઇસિકલ સ્લોલી. અમન એની ગાડી ધીમે ધીમે ચલાવે છે. તો આ સ્લોલી શબ્દ છે, સ્લોલી શબ્દ શું દર્શાવે છે? એની જે સાયકલ ચલાવવાની રીત દર્શાવે છે. આ સ્લોલી શબ્દ છે એ શું છે? એડવર્બ છે. શું છે? એડવર્બ. એટલે એડવર્બમાં યાદ રાખવાનું કે ક્રિયા વિશેષણ. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. અને ક્રિયા વિશેષણને મોટા ભાગે કયો પ્રત્યય લાગેલો હોય? એલવાય પ્રત્યય લાગેલો હોય. દરેક વખતે લાગેલો હોય એવું જરૂરી નથી, પણ મોટા ભાગના એડવર્બ એવા છે કે જેની અંદર શું લાગેલો હોય? એલવાય પ્રત્યય લાગેલો હોય છે. રેડી? તો તમારે છે આવથી પ્રશ્ન પૂછાય ત્યારે યાદ રાખવાનું કે જ્યારે વાક્યમાં આવથી પ્રશ્ન પૂછાય તો એડવર્બ વાળું વાક્ય આવશે. કેવું વાક્ય આવશે? એડવર્બ વાળું વાક્ય આવશે. બરાબર? બીજું એક્ઝામ્પલ લઈએ. આનો જવાબ, આનો પ્રશ્ન બનાવે કે વિચ શું? હાઉ. હવે જો અહીંયા ડ્રાઇવ્સ છે, કારણ કે કરતા કોણ છે? અમન. તો અહીંયા શું આવશે? અમન વિશે પ્રશ્ન હોય તો સહાયકારક ક્રિયા પર શું મૂકવું પડે? ડઝ. હાઉ ડઝ, પછી કરતા અમન અને ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ડાઈવ ઇઝ બાઇસિકલ. इसको बाइसाइकिल मत वांचना. બરાબર? હાઉ ડઝ અમન ડ્રાઈવ હિઝ બાઇસિકલ. અમન તેની સાયકલ કેવી રીતે ચલાવે છે? કેવી રીતે? સ્લોલી સ્લોલી, ધીમે ધીમે. રેડી? બીજું વાક્ય જોઈએ કે સમીર સિંગ્સ સ્વીટલી. બરાબર? સમીર સિંગ સ્વીટલી. સમીર કેવી રીતે ગાય છે? તો મધુર અવાજ ગાય છે. ઓકે, તો કેવી રીતે એટલે શું આવશે? હાઉ. સિંગ્સ છે એટલે શું આવશે? ડઝ. હાઉ ડઝ સમીર સિંગ. આવો પ્રશ્ન બને. ટૂંકમાં અહીંયા બે વસ્તુ સમજાવી છે. બરાબર? કે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપરથી જવાબ કેમ આવે અને જવાબ ઉપરથી પ્રશ્ન કેમ આવે. આ બંને વસ્તુ તમને સમજાઈ શકે. બરાબર? જો આ વસ્તુ તમને યાદ હોય તો, કે ક્રિયાની રીત કે પદ્ધતિ હોય એના વિશે પ્રશ્ન પૂછવાનો થાય તો પ્રશ્ન હાવથી બને, અને જ્યારે હાવથી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે જવાબમાં શું આવે? ક્રિયાની રીત અથવા પદ્ધતિ આવે. બીજો ક્લુ, શોર્ટકટ ક્લુ તમને કહી દઉં કે જ્યારે વાક્યની અંદર કોઈ લાગણી અનુભૂતિની વાત હોય, જ્યારે વાક્યમાં કોઈ લાગણી કે અનુભૂતિ દર્શાવવામાં આવી, અનુભૂતિ એટલે શું? ભાવનાઓ. બરાબર? આપણે જે પણ મહેસૂસ કરતા હોઈએ છીએ એ બધી અનુભૂતિ છે, લાગણીઓ છે, ભાવનાઓ છે. બરાબર? તો એ શબ્દમાં, એ ભાવના દર્શાવતા વાક્યમાં જ્યારે ફિલિંગ શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું. ફિલિંગ એટલે શું થાય? અનુભવ, લાગવું, અનુભવ. બરાબર? તો ત્યારે હંમેશા યાદ રાખવાનું હાવનો જવાબ આવશે. અથવા પ્રશ્ન બને છે તો કેનથી પ્રશ્ન બનશે? હાવથી. દાખલા તરીકે આવું વાક્ય હોય કે હાઉ ઇઝ અભય, હાઉ ઇઝ અભય ફીલિંગ નાઉ. અભય અત્યારે કેવું અનુભવી રહ્યો છે, અથવા અભયને અત્યારે કેવું છે. રેડી? તો ફિલિંગ શબ્દ આવે એટલે તમારે શું યાદ રાખવાનું? કે ફિલિંગ શબ્દ આવે એટલે હાવથી પ્રશ્ન આવે એટલે ફીલ વાળું વાક્ય આવશે. જ્યારે ફીલ શબ્દ જોઈ જાવ તો પ્રશ્ન બનાવવાનો થાય તો હાવ વાળો બનાવવાનો, અને એ જવાબ લખવાનો થાય હાવ વાળા પ્રશ્નનો. બરાબર? તો કા એડવર્બ વાળું વાક્ય આવશે અને કા એ વાક્યની અંદર ફીલ એ લખેલું એવું આવશે. તો અભય ફીલ, અભય ઇઝ ફીલિંગ, ફોલિંગ લખાઈ ગયું. અભય ઇઝ ફીલિંગ, અભય ઇઝ ફીલિંગ વેરી સેડ નાઉ. અભય અત્યારે ખૂબ જ ઉદાસ અથવા ઉદાસીનતા એ અનુભવી રહ્યો છે. રેડી? તો ફિલિંગમાં યાદ રાખવાનું. બરાબર? કે હાવથી પ્રશ્ન બનશે, ફીલ શબ્દ આવશે તો શેનથી આવશે?
આવથી. બહુ રેર કેસમાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે, પણ પૂછાય તો આપણને શબ્દ છે એ યાદ રહી જાવ તો શબ્દ યાદ રહી જાય તો આરામથી તમે આન્સર છે એ મેળવી શકો. રેડી? ચલો એની પછીનું હાવ પછી હમણાં હું તમને એક સાથે ક્વેશ્ચન પૂછું છું, બરાબર? હાવ પછી આવશે 11મું હાવ મચ. હાવ પછી શું આવશે? હાવ મચ. હવે હાવ મચ એટલે શું થાય? કેટલું. હાવ મચ એટલે શું થાય? કેટલું. આનો જવાબ શું આવશે? તો સંખ્યા દર્શાવતા શબ્દ આવશે. અને આ ખબર ન પડે તો ગણી શકાય તેવા નામ વિશે વાત હોય, ગણી શકાય તેવી બાબતો જેને આપણે કાઉન્ટ કરીને ધ્યાનમાં લેતા હોય, બરાબર? એના વિશે પ્રશ્ન પૂછવાનો હોય તો હાવ મેનીથી પ્રશ્ન પૂછાય. અને હાવ મેનીથી પ્રશ્ન હોય તો એવી સંખ્યા દર્શાવતા શબ્દો છે આવશે, અથવા એવી બાબતો વિશે આન્સર આવશે કે જે બાબતોને તમે શું કરી શકો છો? ગણી શકો છો. રેડી? કે આવું વાક્ય હોય કે અનામિકા has 2 cars. અનામિકા પાસે 2 કાર છે. અનામિકા 2 કાર છે એવું નથી કહેતો, અનામિકા પાસે 2 કાર છે. રેડી? તો 2 કાર છે તો અહીંયા કારને આપણે શું કરી શકીએ? ગણી શકીએ. રેડી? કારને આપણે શું કરી શકીએ? કાઉન્ટ કરી શકીએ છીએ, ગણી શકીએ છીએ. રેડી છે? તો 2 કાર, 2 cars, તો 2 શબ્દ છે એ શું દર્શાવે છે? તો કે સંખ્યા દર્શાવે છે. તો હાઉ મેની થી પ્રશ્ન બને કે હાઉ મેની કાર્સ. જો કેટલી કાર, તો હાઉ મેની એટલે શું થાય? કેટલું, કેટલી. જે ગણી શકાય એના માટે બરાબર હાઉ મેની વપરાય. હાઉ મેની એટલે શું થાય? કેટલું અથવા કેટલી. તો હાઉ મેની પછી છે એ શું આવશે? નામ આવશે. જે વસ્તુ સાથે, જે વ્યક્તિ સાથે કોઈ વસ્તુનો સંબંધ છે તો એ વસ્તુ સૂચક નામ આવશે. માલિકી જે વસ્તુનું દર્શાવવામાં આવી છે એનું નામ આવશે. હાઉ મેની કાર્સ, કેટલી કાર. આપણે શું કહીએ છીએ? કેટલી કાર. તો હાઉ મેની કાર હેઝ અનામિકા. લ્યો આવું. રેડી? પ્રશ્નાર્થ વાક્ય છે. હું એમ કહું કે રોનક એન્ડ સોનક have 5 mobiles. રોનક એન્ડ સોનક have 5 mobiles. રોનક અને સોનક પાસે 5 મોબાઈલ છે. તો અહીંયા તમને ખબર પડી જાય જો કે મોબાઈલની વાત છે તો સંખ્યા દર્શાવતો શબ્દ છે તમને આપવામાં આવ્યો છે. તો હાઉ મેની થી પ્રશ્ન બને તો એ શું આવશે? સંખ્યા દર્શાવતો શબ્દ છે એ જવાબમાં આવશે કે હાઉ મેની. શું આવશે? પ્રશ્ન કઈ રીતે બને? હાઉ મેની પછી શું આવશે? નાઉન આવશે. કયું નામ આવશે? કેટલા મોબાઈલ. તો હાઉ મેની મોબાઈલ્સ. હવે અહીંયા વાત જો બે વ્યક્તિની છે, રોનક અને સોનકની, બરાબર? તો રોનક અને સોનકની બંનેની વાત છે તો આ બહુવચન થઈ ગયું ભાઈ. તો શું આવે? હેવ. તો હાઉ મેની મોબાઈલ્સ હેવ રોનક એન્ડ સોનક. રેવડી છે? ટૂંકમાં હાઉ મેની છે, હાઉ મેની ના જવાબમાં એવા વાક્ય આવે કે જેમાં શું હોય તો કે ગણી શકાય એવા નામ તમને આપવામાં આવેલા હોય. હવે એના જ જેવું બીજું, હાઉ મચ. હાઉ મચ એના જ જેવું બીજું હાઉ મચ. હાઉ મચ એટલે શું થાય? કેટલું. હાઉ મચ એટલે શું થાય? કેટલું. આના જવાબમાં શું આવે? ગણી ન શકાય તેવી બાબતો આવે. ગણી ન શકાય તેવી બાબતો. અથવા તો શું આવે? તો કે જેને તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ. તેવી બાબતો આવે. જે બાબતોને આપણે તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ તેવી બાબતો આમાં આવે. બરાબર? આવું વાક્ય હોય કે હાઉ મચ મિલ્ક ડઝ વિરાટ ડ્રિંક ડેઈલી. આવું વાક્ય છે. હાઉ મચ મિલ્ક ડઝ વિરાટ ડ્રિંક ડેઈલી. તો અહીંયા જો વાત કેની છે? મિલ્કની વાત છે. બરાબર? મિલ્કને આપણે કેમાં ધ્યાનમાં લઈએ છીએ? બરાબર? એને આપણે ગણીને ધ્યાનમાં લઈએ છીએ કે 1 મિલ્ક, 2 મિલ્ક. હા, મિલ્કની બોટલ, દૂધની બોટલ હોય તો વાત અલગ છે. તો એ બોટલ છે, એ બોટલને ગણી શકાય.
દૂધને આપણે ગણતા નથી અને આપણે તોલીને માપીને તોલીને ધ્યાનમાં લેતા હોઈએ છીએ, બરાબર. માપીને ધ્યાનમાં ન લે કે 1 લીટર 2 લીટર 5 લીટર, બરાબર. એમ તો અહીંયા છે આવું વાક્ય હોય કે 2 લીટર, રેડી, આવું વાક્ય હોય. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ઘણાને આવો પ્રશ્ન થશે, સાહેબ ઘણી બધી વાર એ કોઈ ટેક્સ્ટ બુકમાં કે બીજા આવો શબ્દ આપ્યો છે, બરાબર. લીટરમાં છે એ સ્પેલિંગ આવો આપ્યો હોય છે. તો યાદ રાખો ભાઈ, આપણે જે ઇંગ્લિશ છે એ વાપરીએ છીએ, બરાબર. આપણે જે ઇંગ્લિશ વાપરીએ છીએ એ શું છે તો કે એ યુકે ઇંગ્લિશ છે. શું છે? યુકે ઇંગ્લિશ, બરાબર. આપણે જે ઇંગ્લિશ વાપરીએ છીએ ને યુકે ઇંગ્લિશ છે, અને આ જે સ્પેલિંગ છે એ યુએસ ઇંગ્લિશ છે. એટલે ઘણી બધી વાર એ તમે છે એ અમુક સ્પેલિંગની અંદર વેરિએશન જોતા હો, કોમ્પ્યુટરની અંદર કંઈ કામ કરતા હો ને, તમે લીટરનો સ્પેલિંગ આવો લખો તો ખોટું દેખાડે, બરાબર, ખોટું દેખાડે. એની નીચે છે એ બ્લુ લાઈન આવશે. શું આવશે? રેડ લાઈન આવશે. રેડ લાઈન છે એ સ્પેલિંગ મિસ્ટેક સૂચવે, બરાબર. તો એમાં તમે આવું લખો ને તો સાચું આવી જાય. એવું કેમ? તો મેં તમને કીધું એમ, બરાબર, કે આપણે જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની કંપની છે, બરાબર. તો માઇક્રોસોફ્ટ, જનરલી પ્રોસેસર માઇક્રોસોફ્ટ ના આવતા હોય, તો એની અંદર જે ઇનબિલ્ટ ઇંગ્લિશ સેટ કરવામાં આવ્યું હોય કઈ હોય? યુએસ ઇંગ્લિશ હોય. અને આપણે જે ઇંગ્લિશ ભણીએ છીએ કઈ છે? યુકે ઇંગ્લિશ છે. તો એમાં આ ઘણી બધી વાર સ્પેલિંગ છે એના આવા વેરિએશન્સ જોવા મળશે. બંને સ્પેલિંગ, બરાબર, એની રીતે સાચા છે, પણ આપણી રીતે આપણા માટે કયો સ્પેલિંગ માન્ય ગણાય? લીટર આ માન્ય ગણાય. રેડી છે? એટલે આ વસ્તુ એક ધ્યાનમાં લેજો. ચાલો, હવે શું કીધું છે? 2 લીટર આપણો જવાબ છે. તો આનો જવાબ કઈ રીતે લખાય? તો કે પેલા કરતા આવે વિરાટ ડઝ આવ્યું છે અને ડ્રિંક આવ્યું છે, તો શું થઈ જશે? વિરાટ ડ્રિંક્સ 2 લીટર મિલ્ક ડેઈલી, બરાબર. આવી રીતે હાઉ મચ છે, હાઉ મચ વાળા વાક્યમાં શું આવશે? તો કે હાઉ મચ વાળા વાક્યમાં કંઈ પણ એવી બાબતો છે એ જવાબમાં આવશે કે જે બાબતોને આપણે તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ, મતલબ કે જેને આપણે ગણીને ધ્યાનમાં લેતા નથી, એવી તમામ બાબતો છે એ કેમાં આવશે? હાઉ મચ ની અંદર આવશે. ઓકે, ચલો, તો આજે આપણે છે ફાઇનલી અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ કમ્પ્લીટ કરીને પેરેગ્રાફ છે 1-2 પેરેગ્રાફ જોઈશું, જેથી એ તમને એ ખબર પડી જાય કે પેરેગ્રાફમાં કેવા પ્રશ્ન પૂછાય તો જવાબ કઈ રીતે લખવો, બરાબર. આખા પેરેગ્રાફમાં આપણે તો શું આ વાક્યમાં સમજ્યા છીએ, એટલે આખા પેરેગ્રાફમાં કઈ રીતે એ જવાબ લખી શકાય તો આપણે પેરેગ્રાફમાં પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.